જય જવાન જય કિસાન। આજે જવાનું હતું વાડીએ ટપક પાથરવા। તો પહેલાં મોટા ટ્રેક્ટરનો ફેરો હચમચાવીને ફીંડલાનો ભરી દીધો, પછી નાના ટ્રેક્ટરના ગાડામાં ફિરકી મૂકી દીધી અને નાડા ખેંચી લીધા। પછી દેશી પદ્ધતિથી હરિયો નાખીને ડીઝલ ચેક કરી લીધું। આટલામાં તો ચારધામની જાત્રા પૂરી થઈ જાય એમ હતી, એટલે ઉપાધિ કર્યા જેવું કંઈ નહોતું। તો પછી સૌરાજ હાથસો પાથરીને હેન્ડલ મારીને હાલતું કર્યું। પાછળ કેપ્ટન સેવનજીને વહેતું કર્યું અને પહોંચી ગયા આપણે વાડીએ જઈ એક પછી એક બધા ફીંડલાને લાઈનમાં ગોઠવી દીધા, જે ખેતરમાં ટપક પાથરવાની હતી। અને બધા ફીંડલા ઉતારી રહ્યા હતા, થાકી ગયા, પાણી પીને પાછી બીજી બોટલ પાણીની ભરી આ રીતે ઠંડુ કરવા મૂકી દીધું। પછી લીધી ફિરકીને આ રીતે પાખ્યા ભેગા કરી દેવાના અને ફિરકી ટાળી દેવાની। એની અંદર મૂકી દેવાનું ટપકનું ફીંડલું મુકાઈ જાય એટલે પાખ્યા પોળા કરી દેવાના અને ફિરકીને ઊભી કરી દેવાની। પછી એક ચારે લીરા તોડી લેવાના એટલે ફીંડલું ખુલ્લું થઈ જાય। અને આ રીતે એના છેડા પકડીને આ શેઢેથી ઓલા શેઢે, આ શેઢેથી ઓલા શેઢે એ રીતે બધા ફીંડલાને પાથરી દીધા। બપોરે 12 વાગ્યા સુધીમાં 12 વીઘાની ટપક પાથરી દીધી। જય જવાન જય કિસાન, જય ગરવી ગુજરાત।